વારાહીમાં શ્રી વારાહી કેળવણી મંડળ સંચાલિત શેઠ શ્રી પરસોત્તમ દાસ મુળજીભાઈ ગોકલાણી ઉચ્ચતર માધ્યમિક શાળાનો 70મો વાર્ષિક ઉત્સવ અને સન્માન સમારોહ યોજાયો. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી શ્રી વારાહી કેળવણી મંડળ સંચાલિત શેઠ શ્રી પરસોત્તમ દાસ મુળજીભાઈ ગોકલાણી ઉચ્ચતર માધ્યમિક શાળાનો 70મો વાર્ષિક ઉત્સવ સન્માન એવોર્ડ વિતરણ ખાતમુહૂર્ત સમારોહ યોજાયો. આ પ્રસંગે પાટણ જિલ્લા સંસદ સભ્ય ભરતસિંહ ડાભી અને બનાસકાંઠા જિલ્લા સંસદ સભ્ય ગેનીબેન ઠાકોર, રાધનપુર ધારાસભ્ય લવિંગજી સોલંકી, પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ, સંતશ્રી નેજાનંદ સ્વામી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે આવેલ શ્રી વારાહી કેળવણી મંડળ વારાહીમાં 15/2/2026 70મો વાર્ષિક મહોત્સવ સન્માન એવોર્ડ વિતરણ તથા ખાતમુહૂર્ત અને 16/2/2024ના રોજ આનંદ મેળો અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. શ્રી વારાહી કેળવણી મંડળના પ્રમુખ ફરશુભાઈ ગોકલાણી અને મંત્રી રમેશભાઈ ગોકલાણી અને અન્ય ટ્રસ્ટી મંડળોની ઉપસ્થિતિમાં 2 દિવસનો ભવ્ય કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે સંસ્થાના અહેવાલ અને નવીન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ શિશુ વિહાર નામકરણ કાર્યક્રમ યોજાયો. બપોર પછીના સેશનમાં વાલી સન્માન સમારોહ તેમજ તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું અને મોમેન્ટો આપી વિનંતી કરી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. મંડળ સંચાલિત પુરુષોત્તમ મુળજીભાઈ ગોકલાણી ઉચ્ચતર માધ્યમિક શાળાના મેદાનમાં 2 દિવસથી 70મો વાર્ષિકોત્સવ અહીંયા યોજાઈ રહ્યો છે. આજે પહેલા દિવસે વાર્ષિકોત્સવની અંદર દાતાઓ, પછી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે વિશિષ્ટ જગ્યાએ સેવાઓ આપી રહ્યા છે અને કંઈક સંસ્થાને ગૌરવ અપાવ્યું છે એવી પ્રવૃત્તિ કરી રહેલા વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ શિક્ષકો અને ભૂતપૂર્વ ટ્રસ્ટીઓ કે જેણે આ સંસ્થા માટે યોગદાન આપ્યું છે એવા લોકોને સન્માનવા માટેનો આજે કાર્યક્રમ અમારે ત્યાં યોજાઈ ગયો. આ કાર્યક્રમની અંદર બનાસકાંઠા અને પાટણના સાંસદો માનનીય ગેનીબેન ઠાકોર અને માનનીય ભરતસિંહજી આ બંને ઉપસ્થિત રહ્યા હતા. અમારા ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોરની પણ હાજરી હતી. જિલ્લાના ભાજપના પ્રમુખ રમેશભાઈ સિંધવ અને જિલ્લાના પદાધિકારીઓ, કોંગ્રેસ પક્ષના તાલુકા અને જિલ્લા કક્ષના પદાધિકારીઓ, આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની અંદર વિશાળ સંખ્યાની અંદર લોકોએ આ કાર્યક્રમ માણ્યો હતો. આ કાર્યક્રમ કોઈ રાજકીય કાર્યક્રમ નહોતો. આ કાર્યક્રમ માત્ર ને માત્ર બાળકોને પ્રોત્સાહિત કરવા માટેનો કાર્યક્રમ હતો, જેનાથી બાળકોને પ્રેરણા મળે અને બાળકો કંઈ નવું નવું જાણે. અમારા સાહિત્યકાર કનુભાઈ આચાર્ય અને અમારા ધાર્મિક ધોરણધર સ્વામી નિજાનંદજી મહારાજ કે જેમની વાતોમાંથી બાળકોને કંઈક ને કંઈક પ્રાપ્ત થાય અને એમના કૌશલ્યો ખીલે એના માટે સાંજના બહુ જ સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાઈ ગયો. સવારે 9 વાગ્યાના સમયે અહીંયા ભૂતપૂર્વ શિક્ષકોનું સન્માન કર્યું. બહારથી દૂર દૂરથી આવેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું પણ સંસ્થાએ સન્માન કર્યું અને વિવિધ પ્રોગ્રામો, આવતીકાલે પણ આનંદ મેળા જેવા બાળલક્ષી કાર્યક્રમોનું આયોજન છે. મૂળ હેતુ બાળ કૌશલ્યને બહાર લાવવા માટેનો. સાંતલપુર તાલુકા જેવા પછાત વિસ્તારની અંદર આ સંસ્થા એક રણમાં વેરડી જેવી છે અને 1956થી શરૂ થયેલી 70 વર્ષ આ અમારા પૂર્ણ થતા હોવાથી અમોએ આ વાર્ષિકોત્સવનું આયોજન કરેલું હતું. જય હિન્દ.